ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના પહાડો પર કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ડ્રોન કેમેરામાં લક્ષ્મણ ઝુલાની આસપાસની આ પહાડીઓ અને વાદળોની સુંદરતા અત્યંત નયનરમ્ય દેખાય છે. જો કે આ વાદળો વચ્ચે પહાડોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે પવિત્ર ગંગા નદીનું રૌદ્ર અને વિશાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં મોટો ઉછાળો આવતા પાણી ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું છે. ગંગા નદીના આકાશી દ્રશ્યોમાં ઘાટની સુંદરતા અને નદીના ધસમસતા પ્રવાહનો અદ્ભુત સંગમ દેખાય છે. પણ નદીનું સ્તર વધતા ઋષિકેશના મુખ્ય ઘાટ પર તેની અસર થઈ છે. પ્રસિદ્ધ ત્રિવેણી ઘાટ અને પરામર્થ નિકેતનના સુંદર કિનારાઓ તથા આસપાસના વિસ્તારો અંશત પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નદીના વધતા પ્રવાહને કારણે સ્થિતિ ગંભીર બનતા સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. તંત્ર દ્વારા સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. સ્થળ પર સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને જળ પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. અધિકારીઓ દ્વારા ઘાટ પર આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ રહી છે. નદી કિનારે સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. મિત્રો, તમને આ દ્રશ્યો કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર જણાવશો.